તમે કહો છો કોમ મળશે કોમ મળશે જલ્યા આ રહ્યો આ તમે કહો છો કોમ મળશે 10 લાયા થયા તો કોમ તો મળતું નહીં. ભૂલી ગયા લ્યા. લાખ રૂપિયા ખર્ચા થઈ. પરમદાર માર હાથુની નહીં જવાનું આપ. શું કરવાનું છે? તબેલાની પાડીઓ ભરવાની. પણ પૈસામાં અગુવાજ નહીં થાય પાછું. હો અરે માર હાથું થોડું સમજ્યું. ના 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 ધંધો 50 તમે કાઢ્યા તો 50 મેં કાઢ્યા. લાખ રૂપિયાનું મશીન લાયા છે મિક્સર. અને પૈસા ઓછા લેવાના એટલે આપણે ભિખારી થવાનું. અરે એ તો હાવ છો ઓછા હાલ પોચ પછી હાથું એટલે સંબંધ બાબત ધંધામાં સંબંધ નહીં. યા મારો ભાઈ હોય કે ગમે તે હોય કે તમારે હાડું હોય પણ ધંધામાં સંબંધ નહીં. કશું વાંધો નહીં. એ તો મારી રીતે મારામથી સમજી લઈએ. આ હું પ્રેક્ટિસ કરું થોડી થોડું ફળ એવી. યા હરખું સાફ કરી દેજે પાહો અંદરથી. કરીએ છીએ શોધી રાખો કે પણ घोड़े जैसी चाल जब भी चलती है तुम 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 લાખ રૂપિયાનો રોપણ કરીશું અમે. 1 રૂપિયો કમાઈ ના લાય એવું છે. દાદાળામાં કોઈ આવ્યું પાછા કે ગળે જેસી ચાલ હું ગોળા જેવું હોય ગધેડા જેવું લાઈન ઊભું કરી નાખ્યું. અલી પણ થોડું વાયરલ તો થવા દે. આજુબાજુના ગામડામાં ખબર પડવા દે કે વાઘુજી સરપંચ પાર્ટનરશિપમાં મિક્સર લાયા છે. આનો વિડીયો વાયરલ કરવાનો છે. પછી તું કોમ આવજ દો ખાલી. તમારામાં અલા વેચી મારો ને કોક બીજું ચાલુ કરો. વેચવા કોઈ થોડું લાયા છીએ. આ કે કર દો. સરપંચ લાખ રૂપિયા રોક્યા છે. 1 રૂપિયાનો ધંધો થયો. થશે ભાભી અમુક થશે. અમુક અમારું નોમ થયું બેનું. આજુબાજુ ગામમાં ખબર નહીં પડી કોઈ નજી. અમુક ખાલી જોયા ગોમમાં લઈને કરશું ને તો વસ્તી બહાર છે અમુક. હા લાયા છે પછી કોમ હાલ. ઉડતા ઉડતા ઓર્ડર આવશે તમારા જોડે. હું કહું છું તેઓને બળગેથી જોડવાનું છે કે એવું લે નહીં. સાધન તો આપણે લાયા જ નહીં કોઈ. એ તો લાવીશ વસાવશું. લાગ્યું ખેંચીને ફરજો સરપંચ. હાલ તો ખેંચીને જ ફરો શીખા. ખેંચી ના ફરીએ અમે વાગોન બે બીજા જોડી ખેંચાઈએ. અમુક ત્યાં શેઠ બનવાનું છે. એક કામ કરો તમે કડિયા કોમ ચાલી કરજો. 2 જણા કડિયા કોમ ચાલો એવા છો. કરિયા કોમ કરીએ એવા લાગે છે અમે શેઠ થઈ ફરી એવા છીએ. મજૂર રાખશું. હા કડિયા કોમે આ સ્પેશિયલ રાખશું મોણ. અમે જ ખાલી આમ કઈ બેસ્યું. ઘોડે જૈસી ચાલ જબ भी चलती है तुम 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 तुम. અલે સરપંચ આ ખાટિયાના ઘેર કોમ ચાલે છે ઘરનું તે કીધું આ ભડીઓ ભરવાનો આપણો ઓર્ડર મળી જાય તો સૌથી સારું લે મુહૂર્ત થઈ જાય. ચાલો વાત તો કરીએ. આવું ગોમનું મળે ને તો આપણું પાછું નોમે સારું થાય. સાચી વાત કે કોમ સારું કર્યું બેઠે ને. હા ખરી વાત. અરે બાપા ખાટાભાઈ તમે કોઈક મકાન બનાવો છો? બને છે ને મકાન. શું બનાવો? પેલા ઓબા પાછળ બને છે મોટા છોકરાનું. કે આપણે પેલું કોપિંગ કરવાનું હોય ને ડાબુ બાબુ ભરવાનું હોય તો અમે મિક્સર લાયા છીએ. અલ્યા ભાઈ હવારે જ કારીગરો વાત કરતા હતા કા અભળીઓ ભરવાની છે કે તમારે મિક્સર મશીન ની જરૂર પડશે. તા પાસે આવતા હતા માટે આવતા હતા. ના 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 જરૂર પડે તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. બરાબર તમારીથી મુહૂર્ત કરીએ. કશો વાંધો નહીં. હું તમને ફોન કર્યો. હા તો ફોન કરજો. બરાબર. હા ચમકા તો અભળીઓ ભરવાની છે અને હું છે પેલું તબેલાનો લેન્ટર ભરવાનો છે ને એ તમને આલી દઈએ. નવું મિક્સર સોરાય લાખ રૂપિયા આલ્યા. હારું કે ભાઈ ધંધા માટે તો ભાગમાં લાયા 2 જણા સરપંચ ને 2. હારું હારું. ત્યાં પોણી કારીગર ઓલી ભરવા જતો હતો. હા ભરતા હડો બોરું થી ભરતો. હા હા બોલો બોલો પ્રતાપજી. હા 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 આનું કોમ લીધું છે તબેલાનું. આ તે પેલી તબેલા તો પાડીઓ બનાવવી પડશે કે અરે સસ્તામાં કરી દેવું. એ તો અમે મિક્સર લઈને આવી જવું છે ને આબુ તો કયો ને. સારું સારું હેડો સારું 3 તારીખ ને. ભલે ભલે હાજી હા જય માતાજી. ઓર્ડર મળ્યો. મારા હારાનો ફોન હતો. હારાનો ફોન હતો. તબેલો બનાવશે એ પાડીઓ બનાવવાની છે તે મિક્સર લઈ જવાનું. કશો વાંધો નહીં લે લઈ જવું આપણે. બ્રો હા બધું ઉપર છે મારે સારું છે.
હમણાં હું કહેતો હતો કે મારે હાથું ન કરવાની છે ફટા બેલાની પાડીઓ ભરવાની તે ઈ નતું સમજ્યા ધંધામાં જો વાગુ શરમ નહીં અને હારું છે. અરે હમણાં કે મારા હાથું નતા ઈ સમજ્યું તો કોઈ હા તો તું એ થોડા આપણે ઓછા કરાવશું મારા હારા ને થોડા મળીશું બે બીજા નક્કી કરી દઈએ. તો પેલા હમ્પીન વાતો કરતો હોય આ રીતના હમ્પીન કોમ કરીએ કેવું ના હેડ આવડું નવડું કરીશું તું ભાઈ તો ધંધો ચાલુ નહીં છે ને ઝઘડા બગડા રવા ધંધામાં ઝઘડા ના હોય પછી. લે હેડ હમ્પીન બેને થોડું થોડું સમજવાનું લે હા ઝઘડા તારો ઝઘડા ચાલુ કરો ધંધો ના કરે પછી યાર. જો હા ગામ થોડું આપણે વ્યવહાર રાખવો પડે આજે મેં શું ના પાડી બધા હાટું ને હું સમજુ ને મારા હારા તું સમજ. તાન બાપા હા હું કહું છું ઓળખતી પણ તમારે છે ને મને 1 લાખ રૂપિયા સેટિંગ કરી આલવું પડશે. હા લાખ રૂપિયાનું સેટિંગ તમારે કરી આલવું પડશે. અલ્યા તને માગતા શરમ આવે છે અલ્યા તને પૈસા ચમ તાણે આ મોટો કોમ રાખે છે તું આ 500 જગ્યાએ કોમ ચાલે છે તારા તું મોટો કોન્ટ્રાક્ટ છે તું મારા પણ પૈસા માગે છે શરમ આપી દો તાને પણ બાપા મારા જોડે બચતા ને પૈસા વધતા નહીં. કેમ ના આવતી લ્યા આ મારા બધું હા? ખર્ચા છેટલા છે કયો આ બધું વસ્તુ બધી ભાડેથી લાવવાની ને કોમ બધો રાખવાનો ને શું કરો પૈસો વધતો જ નહીં મારા પણ એટલે હું કરવા તાર લાખ રૂપિયા કરવા છે હું કેમ કહેવાય હા લાખ રૂપિયા એટલે કે હું વાપરવા નહીં લેતો હા. જે આપણો મોટો મોટો કોમ રાખીએ છે ને હા એટલે આપણે પેલું મશીન નહીં આવતું માલ બનાવવાનું કપચી નું સિમેન્ટ નું બધું ઓહો. ડાબા માટે હા હા એ મશીન લાવવું છે મારે. હા એટલે એ હોય તો થોડું મળતર રહે મળતર રહ અને કોમે ફટફટ થાય અને મજૂરોને તકલીફ ના પડે કોમ આપણો ઝડપી થાય. અને એ ભાડું એ બસ અને એ પૈસા બધી આ સેન્ટિંગ નું બેન્ટિંગ અમુક તો મારે ભાડાથી લાવવું પડે છે. સેન્ટિંગ તો વધો નહીં પણ આ મેન આ વસ્તુ મશીન છે ને એ રે ભાડાથી લઈને એટલે મોંઘું પડે આપણને. કશો હતો નહીં હેડ એ કાલ બાલ લઈ જાય હેડ હાલ્યો લાખ રૂપિયા હેડ. બેઠા ભાઈ બેઠા. શું ઉપડા છો જો ઉપરાવાળા હેતરમાં મકાનનું કામ ચાલે છે કા હા તે બોરું પાણી ભરવા દઉં છું. એવું છે ઓહો કારીગરો માટે. ઓથી પડજો કિણ્યા ની ચાલા ચાલે લ્યો તને ભરી દઈએ વચ્ચી. લાવ હું ભરી બ્યો અલ્યા લાવ તમે ઉભા થયા હું ભરું. અહીંયા બેહો ને તમે યાર ભલા આદમી અરે બહુ શરમ છે યાર હું છે કે શું ચાલે છે આવ શાંતિ છે. હા મારા ટીણીઓ છે ને વાત કહેતો તો હા એનું પેલું મિક્સર મશીન લાવવું છે તે એ વાત ચાલતી હતી આ મિક્સર મશીન આવે ને પેલું ઓહો. એ બધું ભરવાનું તાપો ભરવાનું અપળીઓ ભરવાની એ કે છે બાપા મને પેલું માલ બનાવવાનું મશીન નહીં આવતું ઓહો, કાંટા ઓહો. એ રે કે મારે અલ્યા પણ ગામમાં જેટલો મશીન લાવજો એક તો મશીન છે ને પાછું બીજું તમે લાવજો પેલા વાઘુભાઈ નહીં હા. એ લાયા છે ને મશીન. એ તો પણ ભાડા ફેરવું છે કે એ શું કારીગર છે તો હું છે ખટા ખટા મારા પાછું આ મોટો મોટો કોમ રાખું ને ઓહો. એટલે પહેલા તો પેલું શું છે કે હાથેથી માલ બનાવતા ને તે ચાલતું હવે મારા બેટા એન્જિનિયર નહીં ચલાવતા કે મશીન લાવો મિક્સર કી અને એનાથી ડાબુ ભરો ને બધા થોભલા ને બધું ભરો એટલે મશીન જોવો જ અમારે. વાત સાચી છે. હા. મારે તમારા ટીનાનું કોમ આલું હતું હા. પણ અમારું શું છે ટીનો મોટો મોટો કોમ રાખે અમારે તો સાદું બનાવ્યું છે એટલે પછી ના ના બરોબર છે પણ અમારા ટીના મશીન લઈ આલું ને તે ઝફા જાય કે સારું સારું લઈ આલો હો. હા? સારું હા, જો ફોન લઈ જાઓ અને પાછું બીજું જોતું જ લઈ જજો સારું સારું કશો તો ને એક દાડો ઘર જોવા આવો હો. એ હા કોઈ શરમ નહીં રાખવાનું પોણી બાબત સારું સારું. હા બાપા હા પણ લાખ રૂપિયાનું સેટિંગ તમે શોથી કરશો? એ તારા શું જોવાના આવે છે પાટી પાટાનું ચોથી લાવશે ને હું કરજીએ તારા જો તો પૈસાનું મતલબ રાખ કે લાખ રૂપિયા મળી જાય કાલ સારું. હા, વળી ધંધો કર કે બીજું હું કઈ ચિંતા કરીશ તું 2 પૈસા કમાય તો મારો શાંતિ જ છે ઘરમાં સરપંચ બેઠા બેઠા હોય સરપંચ વાળી હોય ગમે તો બેઠા પણ તું હોય પોણી ભરી આવ્યો કારીગરો માટે. પાણી ઢોપ ભલાયો પણ પેલો ઓર્ડરનું ભૂલી જ નહીં ગયા ને ના ના સરપંચ ભૂલી નહીં ગયો પણ હોબળો ભાવમાં હરખું કરજો. અલ્યા ભાવમાં પાવું હરખું કરવાનું લાખ રૂપિયાનું મશીન લાયા છે બધી વાત સાચી સરપંચ પણ હોબળો તમે હોબળો તમે એમ ના સમજતા કે ગામમાં અમારે એકલાને મિક્સર મશીન છે. તે ગોમાં છે કે ને લાખ રૂપિયા કે ને લાવ કે લાખ રૂપિયા એ તો ખર્ચો અમારામાં જ તાકાત છે અને કરવા આ સરપંચ બીજું નવું આવે છે મશીન. વળી પાહો કોણ શકે છે અમે હજુ લાયા છીએ મુહૂર્ત એ કર્યું નહીં કોપી મારવાનું ચાલુ કરી નાખ્યું
અને સરપંચ પેલા મેઠો નહીં એનો છોકરો કંટરાટી નહીં ટીનિયો એ રહ્યો લાવે છે. મારું બેટું જોવા કે લે નવો નિહાળ્યો એ અમે લાયા છીએ ને અમારા ધંધાની પથ્થર ફાડીશું એટલે એ રે લાવવાના છે હજુ લાવું છું. ખરેખર હજુ આ સરપંચનો અર્થિંગ અડ્યો નહીં ઓન લે હળો હું જઉં સરપંચ. હારું હો પણ જો ખાતા ભલે કોઈ ગમે તે લાવે પણ આપણો ઓર્ડર કેન્સલ ના થવો જોઈએ. હા સરપંચ જો આપણે આપણું ગપ્પા રેડી છે જો બોલ્યા પછી આપણે ફરીએ નહીં પણ ભાવમાં સમજજો હો. હાડ હો બેહો. બીજું આપણા ધંધામાં નુકસાન જ હ ગોમમાં બે થયું તો વાઘા કોક કરવું પડશે. ડોશી તાર ભાઈનો ફોન આવ્યો હતો તે કહેતા હતા તે કોક તબેલાનું કોમ લીધું છે ને તે કી પાડીઓ ભરવાની છે તે આપણે એ મિક્સર લઈને આવજો. ઓહો તે આ તને તો કીધું રાગે રાગે વાત આખા આજુબાજુના ગામમાં વાયરલ થઈ છે. એ ફોન આવ્યો તો પમદાડમાં ભાઈનો તે મીએ જ કીધું વધારે હોશિયારીઓ ના મારો. શું કીધું છે? ઓહો સરતા મેં તો બેઠા બેઠા કઈ ધંધો મળવાનો નહીં. મેં કીધું તું ભાઈ કોઈ કોમ બોમ હોય તો કહેજો. અને હું કહું ડોહા હા એ મારા ભાઈનું કોમ હોય એટલે આપણે તો મફતમાં જ ને હું મફતમાં તાણા આ કોઈ જિંદગીમાં મફતમાં કશું કોઈનું કામ ના થાય. સંબંધ સાઈડ મળ્યા, ધંધો સાઈડ મળ્યો, જે પેમેન્ટ થતું હોય છે એ કાયદેસર લેવા છે. એ બીજો હગોવાળો લઈ લેજો પૈસા લેવા. મારે હગો પૈસા અને પૈસા લેવાના હોય. એ તારા એકલાનું મિક્સર છે સરપંચનું છે. આ સરપંચ ઘોઘડી બેહીને લોહી પીધાય મારું સમજણ પડી? સરપંચને નહીં કહેવાનું ને પણ ના અંગાત જ ધંધામાં અંગાત રહેવાનો રહ્યો. ધંધામાં શરમ બિલકુલ રહેશે નહીં. કાયદેસર જે થતું હોય છે એ પેમેન્ટ લઈ લેવામાં આવશે. બીજે કમાઈ લેજો. વાઘા આવો આવો કોપી થઈ જઈશ આપડી પૂછ્યું છે કોપી થઈ જઈશ. આમાં પેલા ઝેરોક્ષ કાઢી છે. મૂર્ખા ઝેરોક્ષમાં નહીં આપણા ધંધામાં કોપી થઈ છે. ધંધામાં કોપી જો મિક્સર આવે છે ગોમમાં એ વળી કોણ લાવે મિક્સર પર બીજું? બીજું કોણ હોય? આપણી આજ હુંડી કોપી કને કરી છે? મેઠીઓ લે પેલો ઓહો હો મેઠિયો તું એ છોકરો મિક્સર લાવે છે નવું. એ શેરી પડ્યો છે, લઈ ખાઈ શેરી પડ્યો છે. ના વચમાં વીઘો જમીન રાખી 2 ત્રણ ભાગમાં તો તીને રાખી. રિક્ષા આપણે લાયા ભાગમાં હા. તે લાયો બીજા દાર એ ઓનલાઈન ઘેરથી બૂટ મંગાયા ઓને એ બૂટ મંગાયા ના એ લખી પાય. મારું બેટું આપણી જ કોપી કરે હલ્યા. તો કોપી પર કોપી થાય છે. બોલો શું કરવાનું? નક્કી આવું જ કરશે તો આપણે યાર ધંધો ચી ન કરવા. કહી દઈએ ને જઈને. પણ સરપંચ એમના નસીબનું એરે કમાશે, તમારા નસીબનું તમે કમાશો. એમાં કેવા બેવાનું શું આવે છે? કેવું પડે પણ ગોમમાં 10 મિક્સર આવશે ને તોય તમારા ભાગનું જેટલું છે તમને મળી જશે. એની વાત નહીં, પણ અમે ધંધો કરીએ એ ધંધો એ કરી દેશે. તાણી ઓકે કરશે. આપણે જેવું કરીએ એવું જ કરે. લે કહી દઈએ જઈને સરપંચ કે પટ્ટા તૂટી જશે. લે એટલું ખાલી આ સરપંચ એમાં કજ્યા ના હોય. ધંધો તો મળી હમ્પિંગ કરવાનો હોય. એક ઓર્ડર એમના આવે ને એક ઓર્ડર તમારા આવે ને એવી રીતે હમ્પિંગ લઈ લો કે હમ્પિંગ કરીએ 2 ઓર્ડર આવતા હોય એક આવે. રીશે બધા ગધાના કોણ ઓબળા છે એવું. તું વાગા ના હોય ને આપણી કોપી કરે છે ને ના જ પોલીસ કેસ કર્યું. પોલીસ કેસ કરીએ પહેલા આપણે કેસ કરી દઈએ. લે હળો લે એના ઘેર શકું ભાઈ. આવો પોપટ કાકા આવો લ્યો. હા? હોવે. આજ તો રજા છે. તાર બાપો દેખાતા નહીં. એ આવે. આવો ઓ બોલો આવો પોપટલાલ આવો. શું ઉભો થા પેલી ચા પાણી પીવો. ના પાણી નહીં પીવું, હાલ પીને આવ્યો. શેતમ નહીં જા લાગતા. ઘેર હતો ના ટીણીઓ ઘેર છે મારતો આજ તો રજા પાડી છે. બરાબર. અજ્યા એને બાપડાનો કોમ ઘણો ચાલે છે હા પણ જો કમાવાનો એ જ વસ્તુના પાણ નહીં. સામ ભાઈ પેલું મિક્સર મશીન આવે ને ડાબો હા. ભરવાનું બધું વપરાયું ને એ નહીં તે લાપવું છે તે વળી કે બાપા લઈ આવજો. મૂકું તમારા પણ કોઈ પડ્યા જ પૈસા બાપા હા ચા તો પતી ગઈ. બીજી મેલો અલે બેઠ્યા આ બધું શું ચાલ્યું છે? કોપી મારે છે તું? હા કોપી મારે છે? શેની કોપી અલે અમે મિક્સર લાવ્યા છે રીક્ષે બની, તું એ મિક્સર લાવો છે? યા હા આ બાજુ
એ બાદ હું હવે કંકોરા હોય શરમ આપી દવા કોઈ ધંધો કરતો હોય તો ધંધો કરવા જવો પડે હવે 50,000 રૂપિયા કાઢીને મિક્સર લાયા એટલે તું મિક્સર લાયો હા હું ઘઉં વાયા એટલે તું ઘઉં વાયા કોપીમાં રહે મારી કોપી તો દબ્બર મારે છે અલે એમાં લડવાનું ના હોય વાત કરો તમે પહેરવાન ને જૂઠું પહેરવાન કર્યું કે ઈવને પહેરવાન કર્યું હા તાન હમણાં મેલન લાફો તો હમણાં એ, પાણી નાખ્યો ના, વધારે બાવાને મને ગરફોરો ફોડીને આવ્યો હવે વાઘોબા અમારે પૈસા લાવી તો પૈસા નહીં લાવતા પણ લાવો અગાઉ લાવો બે દાડા અમે રિક્ષા લાયા તો તમે રિક્ષા ઉલે લાયા હું પૈણ્યો તો 12 મહિના પછી એનો પૈણી ગયો અલ્યા પણ મારી વાતો અભાણી જો તો બસ તારી ઉંમર થી મારી ઉંમર ના થાય તાર છોકરાને હગું કર્યું બીજા દાડે રે હગું કરી આલ્યો હગો કરી આવ્યો અલ્યા પણ તારા છોકરાનો ને મારો છોકરો એક વરના છે હરખા છે તો મારા છોકરાને હગું કરું કે ના કરું પોપટલાલ બોલાવ કોક મારી આ હગઈ કરીને એ મારી ડોશી કાળી હતી થોડી એ કાળી લાયો આવી જ ના કોફી હોય કોઈ તાની અલે આ કોપી ના કહેવાય વાઘુ તમને ખબર ના પડે તાને હું દારૂ બંધ કર્યો તેને દારૂ બંધ કરી નાખ્યો અભાડે ઉંમર પ્રમાણે બધું એ બંધ કરવું પડે દારૂ એમ નહીં ગમે તે વ્યસન કરતા બંધ કરવું પડે શેમ આ છોકરો મોટો થયો એટલે બંધ કરી દારૂ તાને વાત કરી છે તે અને મિક્સર ની વાત છે ને મારી વાતો મિક્સર ની મારું લઈ જજો ભાડા પણ મિક્સર આવતા નહીં તમે કોઈ કોન્ટ્રાક્ટી નહીં કે નહીં કારીગર મારો છોકરો કોન્ટ્રાક્ટી ને કારીગર છે બે પૈસા કમાય એટલા મારી એક છીએ યા તમતા તમારા છોકરાને કોમ કરવું હોય તો અમારું મિક્સર લઈ જાય તમારું શું કર લે મિક્સર અલ્યા બખાડા ઉકા કરો છો તાને ખોટી ગાલા ખાટા ભાઈ કોપી ટુ કોપી મારે તાન અલ્યા વાઘુ કોપી ના કહેવાય તાને એ વાપરો કમાય પોસ પછી રર લાવ કાલ માર ટૂંપો ખાય તું વાગા ગોડા કાઢજો ને મારું મગજ જીવ છે હું જોઈ રહ્યો છું આવડી વાતો જો કરો છો. હોબળો વાઘુ ભાઈ દાઢી વધારતી છે નહીં વધારતો કોપી ના કહેવાય આ જે મરજી ફાવે ધંધો કરો તાને પોપટલાલ હું કોપી ના કહેવાય અને કદી પેલું નેનું ડુંગળી શેરવાનું મિક્સર ભાડ્યું નતું અને Yeah. મોટા મિક્સર ની વાતો કરે છે આ પછી ચિત્ર જોવા જતા અમે અમદાવાદ થી નેકળ્યા બિલ્ડિંગ બંધ યા બરાબર ત્યાં મિક્સર કપચી પેલી ભેરાઈ ને આમ ગુલેટો ખાતું હતું કીધું આ ધંધો સારો છે આપણે કોઈ પાવડા તો નહીં પેલા કરવાના ને કાકા ગોમમાં કોઈને ભાડી તું મિક્સર આવું અમે લાયા એટલે જ લાવવાનું વિચાર્યું પહેલી ની છેલ્લી વાત મિક્સર કોમમાં તમારું બીજું ના બુજો વાત પૂરી થઈ યા તું તાર કોમ કરવું હોય તો અમારા હાથને અસર કર ચાલો સરપંચ હેલો સર આવશે જો જે થાય કરી લેજો આવા હેલો અલે મેલો ખ્યાલ તાને 100 મહિના શેલ લાવજો મિક્સર નો ભાઈ કોઈ કોપી કરવા માંગતું નહીં આ તો મારા છોકરો થોડો ધંધો કરે છે ને એટલે હા એ તો કઈ ઈવાનું હું કદી કોપી નહીં ઈવાનું સોયલો નાલો ને તમે તારું જોઈ જોઈને લાવો છો જોઈ વસ્તુ લાવો છો અલ્યા મારા ભાઈ તમે હું ઈવાને વાતમાં આવી જશે યાર આ તું ગમે તે લાવા ના લાવા તમે ના લાવીએ કોઈ લાવી હોય તો હારું હેલો હવે આ બધું મેકવાનું પાણી પાણીની ધંધો કરો હા ગોગા ગોમાં પોપટલાલ. પાછા ઝઘડા ના હારા લાગે હવે તાને ભગત મોણો થઈને લે હેલો હા 100 મહિના શેલ લાવજો અરે મારે બે ગોડા છે એ ઈવાને વાતમાં આવું છે એટલે આ હું કેવો હોવાની આ રવા દે બેટા મારી વાતો પર હમણાં 100 મહિના ટકી ખાજે ને કઈ ખોટું ઈવાનું વેમ પડશે કે મારી કોપી મારે છે બાપા એક ગોડા છે આપણા ગોડા નહીં જો આપણા તો ધંધો કરવાનો છે બંધ નહીં કરવાનો ધંધો મિક્સર તો લાયક નહીં રહું તમે પૈસા નહીં આલો વેચવા પૈસા હું લાઈને મિક્સર લાવ્યો અરે રવા દે ખોટું નજરે નહીં ના ના ચડવું ના એ હું મારી વાતો ભાઈ કોઈ નહીં ટીણિયા એ ટીણિયા